તો ગુડ મોર્નિંગ। તો મિત્રો આજે છે આમાં અને અમે જઈએ છીએ મેળામાં ફરવા। તો તમે આપણો બ્લોગ જોજો, અમે તમને બતાવીશું કે અમે ક્યાં મેળામાં ફરવા જઈએ છીએ। હાલો મિત્રો, તો બ્લોગમાં બનાવી રહેજો। તો મિત્રો હું અને મારા બાપુજી બંને નીકળી ગયા છે ગાડી લઈને। અમે જઈએ છીએ બાપ દીકરો ફરવા આજે ભેગા પહેલી વાર। હાલો મિત્રો, તો આપણે આવી ગયા છે ધાતરવડ માંગરાવાળાના કોઠા છે ત્યાં ફરવા। ઓલા ખરે આમાંની જે આવ્યા ત્યાં જોરદાર મેળો હતો, આકલ એવું કઈ છે નહીં। આપણે આવ્યા તો ખાલી દર્શન કરતા જઈ। તો મિત્રો અમે બાપ દીકરો આવી ગયા છે ગાડી લઈને ફરવા। આમ ઓલા ખરે આવ્યા ત્યાં જોરદાર મેળો હતો, અમે ત્યાં પબ્લિક નહોતું આમ તો। તો મિત્રો અમે આજ આવ્યા હતા મેળો કરવા, તો મેળો કાલ વહી ગયો। અમને એમ કે આજ હોય, અમે આવ્યા હતા ધાતરવડ માંગરાવાળાના કોઠા છે ને અહીંયા। હાલો મિત્રો, તો આપણે આવી ગયા છીએ માંગરાવાળાના કોઠે। માંગરાવાળાની ખાંભી છે। અમે આવ્યા હતા મેળો કરવા, તે મેળો તો કાલે વી ગયો। ખાંભી છે માંગરાવાળાની, હરખીવાળાની ને પદ્માવતીની। મિત્રો આવું કાંઈક મંદિર છે માંગરાવાળા દાદાનું, શેરડી છે। હા આવો, હા હામો દેખાય ડેમ છે મિત્રો। હા એ ખાંભ્યું છે માતાજીની। આવો કાંક છે મિત્રો અહીંનો નજારો। હામો દેખાય ડેમ છે, ધાતરવડ ડેમ એમ કહેવાય છે। આવું કાંક છે મિત્રો આયા। આપણે આવ્યા હતા મેળો કરવા, મેળો તો કાલે વયો ગયો એમ કહે છે। તો આપણે દર્શન કરી લીધા છે મિત્રો। તમારે ફરવા જેવી જગ્યા છે, આવવું હોય તો વહી આવજો। ખાંભાથી હવાય છે, 5-6 કિલોમીટર થાય છે। તો હામો દેખાય ડેમ છે, તો ખાલી છે, નથી વરસાદ એટલે। અહીંયા મંદિર છે માતાજીનું। હાલો લક્ષ્મણ દાદા ફરવાનું આપણે આવ્યા હતા 2-3 વર્ષ થઈ ગયા છે, પાછા આવ્યા। અમારો મેળો ખરાબ, મેળો કાલે વી ગયો છે। ભાઈ ઘણા દાદાની ખાંભી છે, ભૂતરા દાદાની નીકળા મંદિર છે મિત્રો, 3-4 નાના। આ જય લક્ષ્મણ દાદા ને એવું જગ્યા છે, ડુંગરામાં છે। RCC નો રોડ છે, ગાડી સડી જાય મિત્રો। આપણી ગાડી પડી છે ઠેઠ આમ, અમે આવ્યા હતા આમથી આટો વાટીને ખાલી, તો આપણે અહીંયા ગાડી લઈ આવી નથી। ગાડી ઢાળ સડી જાય છે, જોઈ છીએ મિત્રો। અત્યારે ખરેખર તમારે ફરવાની મજા લેવી હોય ને
તો આવું ડુંગરામાં જ્યાં ધામ હોય ને ત્યાં જ વયું જવાય, મજા આવે ફરવાની. જો મિત્રો આ 3 બોર્ડ મારેલા છે, એક બોર્ડ આયા છે ને 2 આ બાજુ બોર્ડ છે. એ ક્યાં ક્યાં દાદાની ખાંભી છે એવું એ બોર્ડમાં લખેલું છે, તો મિત્રો તમે વાંચી લેજો. 2 બોર્ડ આયા મારેલા છે મિત્રો, તો તમે જોઈ લેજો ક્યાં ક્યાં દાદાની ખાંભી છે ઉપર, ક્યાં ક્યાં દાદાનું સ્થાનક છે, એ બધું લખેલું છે આ બોર્ડમાં. છે મિત્રો માલને પાણી પીવાના ના ધાર માથે છે ધાતરવડ દાદાના કોઠા, માંગડાવાળા દાદાના કોઠા છે. 3 ખાંભીઓ છે. ઓલા પણ અહીંથી જવાય ઉપર, પીપળવાળો રોડ છે, અહીંથી પીપળવા જવાય. આ રોડ જો ખાંભા 3-4 કિલોમીટરના અંતરે આવેલું છે મિત્રો આ ધામ, માંગડાવાળા દાદાના કોઠા. ખાંભી છે માંગડાવાળાની. મારા બાપુજી બેઠા છે ઉપર ચા પાણી પીવા, તો હાલી એકતા નથી. મગજ હું ગાડી લેતો હોય, ગાડી એમાં આયા મૂકી છે. મિત્રો આયા બૈસાકરા ઘણા આજની વેમે આવે છે ફરવા, કે આજ ભાદરવી એમાં છે. કાલ વહી ગયા, આપણે ગાડી છેડવી ઠેઠ ધારો, તો દાદા કે મારે નથી લેવી, તું લેતો જાય છે. દાદા હાલીને આવે તો હું ગાડી લઈને વહી આવ્યો હેઠો. મસ્ત મજાની જગ્યા છે મિત્રો ફરવા જેવી, ખાસ કરીને આવજો, માંગડા દાદાના દર્શન કરજો ને મજા આવશે. હા અમારા દાદા આવે હાલે ડુંગરેથી ઠેઠ, આપણા ગાડી સીડાવી ઠેઠ માથે, ગાડી વિધે ઠેઠ માથે, 4 વ્હીલર ગાડીઓ 2 વ્હીલર બધી. આ વરસાદ મંડાણો છે મિત્રો જોરદાર. આજ મિત્રો આપણે પાણી ઢાળવા જવાનું હતું, પણ લાઇટ 2 વાગે આવે છે. તો આપણે એવું વિચાર છે કે હજી દાદા માને તો 12 મિનિટના મેળામાં જઈ આવી સાંભળ્યા. દાદા માને તો થાય હવે કી આગળ. તો મિત્રો દાદા હવે ના પાડે છે કે હવે આપણે બીજે ક્યાંય જવું નથી, ઘરે બે જાય, કારણ કે આગળ આવો લાઇટ આવી જાય તો આપણે જવાનું છે ડુંગળીમાં દવા પાવા. તો મિત્રો આપણો આજનો બ્લોગ સારો લાગ્યો તો લાઈક શેર ને કોમેન્ટ કરી દેજો. પછી આવી ગયા મિત્રો આપણે ખાંભા, અમારા બાપુ જાતું લેવાના હતા બૂટ, એટલે તો મિત્રો અમારા બાપુ જે બૂટ લઈ લીધા છે ને આપણે આ બ્લોગ આયા જ પૂરો કરવો જોઈએ, કારણ કે વરસાદ આવે છે. તો તમને સારું લાગે તો લાઈક શેર કરજો બ્લોગ.